નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। હોટલમાં પાર્ક ગાડીઓને આરટીઓનો મેમો, ઓવરલોડ ટ્રેલરો ઉપર શું મીઠી મહેરબાની। વાત છે ખાવડાના ભીરંડિયારા ખાતે આવેલી એક હોટલમાં પાર્કિંગ થયેલી 3 ગાડીઓ પડી હતી અને ત્યાં નિષ્ઠાવાન, પ્રામાણિક, દયાવાન સરકારી અધિકારી આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાની ગાડીમાં સવાર થઈ ઉપરી અધિકારીઓને પોતાનું કામ બતાવવા ત્યાં હોટલો ઉપર આવી અને પાર્કિંગ થયેલી ગાડીઓને 10,000, 12,000 અને 16,000 જેવા મેમા આપી પોતાની સરકારી વર્દી અને સરકારી ગાડીઓનો દમ બતાવે છે। પરંતુ આ આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબને ભુજથી લોરિયા કે લોરિયા ફાટકથી ભીરંડિયારી ટોલ નાકા સુધી અને ટોલ નાકાથી ભીરંડિયારી ગામની હોટલે સુધી એક પણ ઓવરલોડ ટ્રેલર કે ડમ્પર ન દેખાયું। બોલો, છે ને સરકારી અધિકારીના ઉલટા ચશ્મા। સાહેબને તો રોફ જમાવો હતો અને કાર્યવાહી કાગળ ઉપર ચિતરવાની હતી એટલે આપી દીધા મેમા। ખરેખર રાજ્ય સરકારે સંજ્ઞાન લઈ આવા ન્યાયિક અધિકારીનું બહુમાન કરી મેડલ આપવા જોઈએ। ગરીબ લોકોના પેટિયા ઉપર 15,000ના મેમા આપી નિષ્ઠા બતાવતા આ અધિકારીને હોટલના સીસીટીવીમાં આ બાદ ઝડપાઈ ગયા અને સાહેબની સામે ઉભેલા નજીકના ઓવરલોડ ટ્રેલરો આ બાદ ચમત્કારિક રીતે દેખાયા પણ નહીં। શું આ ટ્રેલરો 5,000 કે 10,000ના ચમત્કારિક ચશ્મા દર મહિને સાહેબને ભેટ આપે છે? રોજની 2,000 થી 3,000 ગાડીઓ નીકળે, તેમાં એક પણ ઓવરલોડ કે ચોરીની નહીં। તમામના કાગળો સહી સલામત, ડ્રાઈવરોના ડોક્યુમેન્ટ રેડી એકદમ। આવા જાંબાજ અધિકારીઓને સલામ। આવો જાણીએ અમારા એડિટર મહેશ પંડ્યાનો વિસ્તૃત અહેવાલ। દાદલાણી સાહેબ, નમો ટીવીમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે વાત કરું તો ભીરંડિયારા ખાતે એક મલ્હાર હોટલ છે, એમાં 8 તારીખના કચ્છ જિલ્લાના અને બહારના પ્રવાસીઓ જે ધોરડો ફરવા જતા હોય, ભીરંડિયારા મુકામે હોટલ ઉપર ચાય પાણી પીવા માટે જે ખાનગી વાહનો ઊભા હોય છે, તો એમનો નિયમ હોય છે કે એ હાઈવેથી ઉતરી નીચે અને એને પાર્ક કરવાનો હોય અને ચાય પાણી કે જે કંઈ ફ્રેશ થવું હોય થવું પડે। તો એ રીતની 3 ગાડીઓ તે દિવસે પાર્ક કરેલી હતી। એમાં આરટીઓના એક ઇન્સ્પેક્ટર ત્યાં આવીને એક ગાડીને 10,000, એક ગાડીને 16,000, એક ગાડીને 12,000 એમ જુદી જુદી રકમના 3 મેમો પકડાવી દીધા। શા માટે? તો શું રાજ્ય સરકારનો ટ્રાન્સપોર્ટેશન વિભાગ આની સ્પષ્ટતા કરશે કે કયા કાયદાની તળે, કયા કાનૂનની તળે, કઈ ગલતી છાપાવાળાએ કરી, ગાડીવાળાએ કરી કે તમે એમને આ ચાલાનો પકડાવ્યા છે? એને પાર્ક કરવાની સગવડો આપેલી છે તો પાર્કિંગમાં એ પાર્ક કરે છે, તો આરટીઓ ઇન્સ્પેક્ટરને આવું શું દુખ્યો? હું એને પૂછવા માંગુ છું આપના ચેનલ મારફતે કે તમને 16,000 ખાલી ગાડી ત્યાં રાખી હોય તો કયા હિસાબે તમે આપ્યું? તમને રાજ્ય સરકારે સૂચના આપી છે કે તમને હપ્તા નથી મળ્યા તો તમે હેરાન કરો છો, કે તમારો અંગત કોઈ હેતુ એમાં સચવાયેલો હોય? તો રાજ્ય સરકાર એમ નથી કહેતી કે ભાઈ અમારી તિજોરી ભરવા માટે તમે આ ગેરકાયદેસર પબ્લિકને હેરાન કરો। તો આ રીતસરનો આરટીઓની પ્રજા પ્રત્યે જે વલણ છે એને હું વખોડું છું। કોઈ પણ અધિકારી કર્મચારીની નજર બધા પ્રત્યે એક જ હોવી જોઈએ કે મોટી ગાડીવાળા તમને હપ્તો આપે છે એટલે એમને જવા દેવાનો, નાની ગાડીવાળા તમને માસિક હપ્તા નથી આપતા રોજીરોટી કરીને તો એમને હેરાન કરવું, અને હેરાન પર એવી રીતે કરવું કે જે એમની મર્યાદાની બહાર હોય। નથી અધિકારીને સત્તા, નથી ઓને રૂપિયા ભરવાની ક્ષમતા, તો આવું વલણ શા માટે કરે છે? હવે વસ્તુ છે, મીઠાની જે ગાડીઓ રોજ નીકળે છે એમાં 2 વસ્તુ છે કે ઓવરઓલ જેટલી ગાડીઓ નીકળે છે એ બધી જ ચોરીનો મીઠો ભરે છે। જે પાકેલો મીઠો વર્ષોથી રણમાં પડ્યું છે એ રણમાંથી મીઠો લઈને અને કંડલા પોર્ટ સાઈડમાં ગાંધીધામ કોમ્પ્લેક્સમાં એમાં વેચાય છે કંપનીઓમાં, તો એમને હપ્તા દેતા પોસાય એટલે લાખો રૂપિયા માસિક હપ્તા બાંધેલા છે। રોજની 2-3 હજાર ગાડીઓ નીકળતી હોય તો ફિગર એનો કરોડો રૂપિયામાં હપ્તામાં જતું હોય। પ્લસમાં સરકારને એની પણ મેં રજૂઆત કરી છે કે ભાઈ આ મીઠું ચોરીનો છે, તો ડમ્પરોમાં ચોરીનો મીઠું શા માટે અહીંયાથી ઉપડે છે? મલ્હાર હોટલ કણે અમારી ગાડી પડી હતી, આરટીઓ સીધો ઉતરી, ગાડી અમારી એમ જ પડી હતી। મલ્હાર હોટલ કણે ઉતરી, આરટીઓ ગાડી રાખી સાઈડમાં દબાવી, અમારી બંધ ગાડી પડી હતી, કોઈ માણસ ડ્રાઈવર નહોતો, ઉતરીને અમારે કે ક્યાં જાઓ છે એમ કરીને બોલાવી ને 12,000નું અમારે મેમો મલ્હાર હોટલ છે એમાં સીસી કેમેરા પર ફૂટેલા છે। સીસી કેમેરામાં પણ આરટીઓ સાહેબની ગાડી આવેલી છે, એમાં અમારે 12,450 રૂપિયાનું મેમો ઓનલાઈન
દઈ દીધો છે સાહેબ. તમારી ગાડી ત્યારે ક્યાં ઊભી હતી અને કઈ રીતની પાર્કિંગ કરેલી હતી? અમારી રોડ થી પણ નીચે ઉભેલી હતી. રોડ ઉપર એક વ્હીલ ના હતો. રોડ થી પણ નીચે આ સીસી કેમેરા પર ફૂટેલા છે. ના માણસો ના અંદર માણસો બેઠેલા હતા. ખાલી મારી ફેમિલી જ હતી. 2 જણા જ હતા ગાડીમાં, કોઈ નતો. એમ જ બેઠા હતા. ગાડી બંધ પડી હતી. અમારે ક્યાંય જવાનું નતો ને ગાડી રનિંગમાં નથી. ક્યાં આરટીઓ ઉતરી સીધો ને બંધ ગાડીમાં ડાયરેક્ટ અમારે ઓનલાઈન મેમો 12,450 રૂપિયાનો આપી દીધો. ને અમે જ્યારે કહેવા ગયા તો અમારે તો કાંઈ ને કાંઈ કરવું પડે ભાઈ. એટલા મોટું ટ્રકો હાલે છે, ગાડીઓ હાલે છે મીઠાવાળી. કેટલા માણસોના ક્યાં મોત થઈ ગયા છે કે આરટીઓને કોઈ કામગીરી નથી કરી આ રોડ ઉપર, ખાવડા રોડ ઉપર. તમે જોઈ શકો કેટલું ભેંસું મરી ગયું, કેટલું ગાય મરી ગયું. તોય આરટીઓ સાહેબને કોઈ કાર્યવાહી નથી કરી. અમારે કેનું પર્સનલ નથી ભાઈ, આજ આરટીઓ સાહેબનું જ છે અમારા જોડે. ને જ્યારે હું એને સવાલનો જવાબ પૂછ્યો, મને કે તમારા કણે પોલીસવાળા તો હપ્તા લે છે, અમારા કણે કોઈ પોલીસવાળો હપ્તા લેતો નથી ને અમે પોલીસવાળાને હપ્તો દેતા જ નથી ને અમારા કણે કોઈ દિવસ પોલીસ હપ્તો માંગ્યો નથી કોઈ દિવસ. આ ખોટી ચંદન વાત સાહેબની ખોટી છે, આરટીઓ સાહેબની, કે તમારા કણે પોલીસવાળા હપ્તા લે છે. અમારા કણે કોઈ જાતનું પોલીસવાળા હપ્તો લીધો નથી ભાઈ. એને મારે ખ્યાલ એને અંદાજો એવો જ છે કે એકવાર પાછળ 1,000-2,000 લઉં ભાઈ. 1,000-2,000 અમે આપવા જઈએ તો મહિનામાં 800 રૂપિયા કમાવી તો અમે ક્યાં જાશું? હવે તમે ભણતરનું ખર્ચો જો, પછી ઘરનું જો. તમે બી તમારું ફેમિલી હલાવો છો, તમારે બી ખબર છે કેટલો ઘર આવે, મોંઘરાત કેટલી છે. અમે કઈ જગ્યાએ પહોંચી શકશું તમે કહો? મારે ખ્યાલ છે 2,000 થી ઉપર ટ્રેલર હાલતા હોય ખાવડા રોડ ઉપર. 2,000 થી ઉપર હાલે. એની આ કહે છે તમારી નંબર પ્લેટ નથી. તમારે આવા 20 ટ્રેલરો વતાડું જેના આગળ પાછળના નંબર પ્લેટ નથી. મીઠો પડે છે, મીઠાથી વીઘે માણસો મર્યા છે તો કોઈ આરટીઓને કામગીરી નથી કરી. એક જ ગાડી રિટર્ન નથી કરી. મારે કોઈ પોલીસ સ્ટેશન વતાડું, કોઈ ગાડી રિટર્ન નથી કરી આરટીઓને હજી તક. નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે ખાવડા પાસે આવ્યા છીએ. ખાવડાના વિસ્તારના જેટલા પણ નાના ધંધાર્થીઓ છે, જે લોકો પોતાના વ્હીકલ ચલાવે છે અને એની અંદર નાના મોટા પેસેન્જર ભરી અને પોતાનું પેટીયું રડે છે, આવા લોકોને આરટીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક હપ્તાખોરી ચાલુ કરવા અથવા તો કોઈ કનડગત કરવા માટે થઈને ઇન્ટેન્શનલી એ લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિની ગાડી આરટીઓના નિયમ મુજબ કાયદેસર રીતે રોડથી નીચે ઊભેલી હોય તો એને આરટીઓ મેમો આપી શકે નહીં. છતાં પણ સીસીટીવી ફૂટેજમાં પણ અમે જોયું છે કે આવી રીતે નીચે ઊભેલી ગાડીઓને 3 ગાડીઓને આરટીઓ વાળાએ મેમો આપ્યા છે. તો આ કયા કાયદામાં આવે છે મને સમજાતું નથી, પરંતુ તંત્રએ આ બાબતમાં નોંધ લેવી પડશે. અને આપ મારી પાછળ પણ જોઈ શકો છો કે અત્યારે મોટા ટ્રેલરો અહીંયાથી નીકળી રહ્યા છે અને રોજની 2,000 થી 3,000 ગાડીઓ આવી ટ્રેલરો જાય છે જે ઓવરલોડ હોય છે. નરી આંખે જોઈ શકાય છે કે સતત ઓવરલોડ ગાડીઓ હોય છે જેની અંદર 5-5, 10-10 ટન વધારે માલ ભરેલો હોય છે, છતાં આરટીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. તો ખરેખર આરટીઓના અધિકારીઓએ આ ધ્યાન દોરવું જોઈએ. અને જ્યારે આરટીઓના અધિકારી શ્રી વાઘેલા સાહેબ નિષ્ઠાવાન ને પ્રામાણિક અધિકારી છે, પરંતુ એમની નીચેના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આવી કનડગત કરતા હોય નાના માણસોને, તો ખરેખર આવા અધિકારીઓ, નિષ્ઠાવાન અધિકારીઓ પણ આ વિચારવું જોઈએ. કેમ કે આંખ આડે કાન કરવાથી કે આંખ વિચારણા કરવાથી આ વસ્તુ નહીં થાય. બરાબર, નાના માણસોને કે ગરીબ માણસોને હેરાન કરવાથી આરટીઓની કોઈ કામગીરી વાહવાહી લૂંટવા જેવી વાત કરવામાં આવે તો ખરેખર આ એક દુઃખની બાબત કહેવાય. ખરેખર તમારે કાર્યવાહી કરવી હોય તો આવા મોટા ટેલર જે ચાલે છે એની કાર્યવાહી કરવી જોઈએ. પણ તો ક્યાંક ને ક્યાંક તંત્ર પણ એના ઉપર લાચાર છે. કેમ કે રાજકારણીઓને મોટા માણસોની ગાડીઓ ચાલતી હોય અને એ ટ્રેલર ઉપર એ હાથ નાખી શકતા ન હોય, કદાચ પહોંચ ન હોય. અમને તો એવું જાણવા મળ્યું છે કે એની હપ્તાખોરી પણ ચાલુ છે. પણ એ બાબત ગૌણ છે, છતાં હું તો અહીંયાથી એક ચેલેન્જ મારીને કહું છું કે ખરેખર આ જગ્યાએ આરટીઓની એક ચેકપોસ્ટ નાખવી જોઈએ અને આરટીઓએ ખરેખર અહીંયા ગાડી ઊભી રાખી અને આ ટેલરો નીકળતા હોય છે, ભારે વાહન નીકળતા હોય છે જેમાં અકસ્માત થાય છે, એની ખરેખર તપાસ કરવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આ બધી વાતોની પાછળ ઇન્ટેન્શનલી નાના માણસોને હેરાન કરવાની વૃત્તિ ક્યાંક દેખાઈ રહી છે. તો ખરેખર આ દુઃખની બાબત છે. લોકોની એવી માંગણી છે કે આ ખરેખર આવો ત્રાસ બંધ થાય અને નાના માણસોને પેટીઓ રડવા દે તો તંત્રનું સારું લાગશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.